શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજે બીજો દિવસ છે એ આજનો ચાલુ થઈ ગયો છે આપણે. અને આજે પોરબંદર જ જવાનું છે આપણે પ્લાન્ટ હાટું. કારણ કે જે કાલ પ્લાન્ટ હતા એ બધા જ પ્લાન્ટ અમારે પોરબંદર જ રહી ગયા હતા રાજેશભાઈના રિલેટિવના ઘરે. તો આજે રાજેશભાઈ થોડાક ફ્રી છે તો કે ચાલો આજે પ્લાન્ટ આપણે લેતા આવીએ. તો મેં કીધું ચાલો ફ્રી છે તો આપણે લેતા આવીએ એમ કે. તો ચાલો હવે મળીએ પોરબંદર. ચાલો ભાઈ, જો પોરબંદર સાઈડ આ કુંડા બનાવી આપે, જો તમારે લેવા હોય તો પહોંચી જાજો. હા, સરસ ના છે. ના ના ના, ચાલો ભાઈ, આ બીજો દિવસ છે ને, આજે પણ અમારે નર્સરીની વિઝિટ એવાથી કરીએ છીએ. ચાલો ભાઈ, અત્યારે અમે ભરતભાઈ છે અમારા વોટ્સઅપમાં એક ગ્રુપ ચલાવે છે, જે કે ઓલરેડી એકવાર આપણે યુટ્યુબમાં મુલાકાત થઈ ગઈ હતી. ગાર્ડન ગ્રુપ ઓફ મેમ્બરના લીડર છે અને આજે આપણે એના ઘરે પહોંચી ગયા છે. કેમ છે ભરતભાઈ, સારું છે ને? ચાલો તો જો થોડીક વાર અમે આમ કે બગીચો થોડોક છે એનો જોઈ લીધો છે ને અત્યારે એમ કહે છે કે અમે તમને અમારો ખજાનો જોવા લઈ જઈએ છીએ. તો ચાલો ભાઈ, આજે અમારી યારે તમને પણ ભરતભાઈ છે એનો ખજાનો જોવા મળી જાય. ચાલો ભરતભાઈ, આજે જો આ ભાઈ ભરતભાઈના જો એડેનિયમનો ખજાનો. એક એડેનિયમ કેટલા રૂપિયાનું હોય ભરતભાઈ આપણે? 500 થી લઈને 5000 રૂપિયા. જો 500 થી લઈને 5000 ના ભરતભાઈ પાસે જો. ઓહો, મારું ધ્યાન જો હવે પડે છે બધામાં. રાજ જો આમાં જ્યાં ધ્યાન પડશે ત્યાં તમને એડેનિયમ જોવા મળશે. એ કલર વાળા એકદમ. કાલે અમે એમાં ગોતતા હતા પણ અમને ક્યાંય આમાં મળ્યા નહીં એડેનિયમ. જો આખું ટેરેસ છે ને એડેનિયમથી ભરેલું છે જો. અને એડેનિયમની પ્રાઇસ એ બહુ હેવી હોય. જો આ વ્હાઈટ એડેનિયમ કેટલું ગુલાબ જેવું મસ્ત લાગે છે. હા હા, જો આ રેડ, જો આ કેવડા મોટા એડેનિયમ છે.
કલર સરસ ના છે. ડિઝાઇનિંગ બહુ સરસ. હમ. આનું કોડેક્સ ને ના એનું આવી ગયું. હા હા વ્હાઈટ મસ્તી ને હા તે ગુલાબનો ગોટો છે ત્યાં. અત્યારે નાના પ્લાન્ટ લેવા જાય તો 500 હોય તો આ બહુ મોટું એડેનિયમ છે. આની શું પ્રાઇસ હશે આપણે? 10,000 રૂપિયા. જો આ 10,000 નું પ્લાન્ટ છે. કેટલા ટાઈમ થાય છે ભરતભાઈ આ પ્લાન્ટના? જો 20 વર્ષ જૂનું છે આ પ્લાન્ટ. સારું કહેવાય. પછી ઓલો છે ને હા ગ્રીન ટબમાં હા, હા. 40 વર્ષ જૂનું છે. 40 વર્ષ. હા. જો આ 40 વર્ષ છે આ. એની પ્રાઇસ કેટલી હશે અત્યારે? એને જો 15,000 રૂપિયા. જો 10 થી 15,000 રૂપિયા. કારણ કે નાનું પ્લાન્ટ અમે લેવા જાય તો 500 જેવી કિંમત હોય એમ કે, તો આ પ્લાન્ટ તો એના આપણે હારે લીધી હતી ને આથી. હા, હા. ભાઈ તમારે સરસ થઈ ગઈ જો. બહુ સરસ થયું. કંટીન્યુ વાવી રહી. બે જુદા જુદા છે. જોઈ ગયા અંદર સરસ. આ બે બે જુદા ને પાછળ જુદા. કેટલા હશે ટોટલ એડેનિયમ આપણે? એડેનિયમ લગભગ 200 ઉપર છે. 200 ની ઉપર છે જો. હવે ચોરી કરવી હોય ને તો અહીંયા 1-2 લાખનો તો સામાન ગણી લેવાનો ને ભરતભાઈ, અમારે તો ચોરી કરી જાજો. અને ક્લોઝ અપ કરી. ક્લોઝ અપ કરી. તો જ એની વધુ બ્યુટી આવે. હવે એકદમ દેખાય. બોર્ડર છે ને એને ખૂબ સરસ લાગે. અને પ્લાન્ટનો શેપ જો. રાજ બોલું એક રિપોર્ટ કરી નાખું છું. માં પડ્યું છે. ચલો જો બોગનવેલ એક પ્લાન્ટમાં 2 કલર છે જે કાલે આપણે ખરીદી કરી એવા. પ્લાન્ટમાં અને એક ફૂલમાં બે કલર થાય છે. એક ફ્લાવરમાં પણ 2 કલર થાય, જો એમાં જ છે. રેડ એન્ડ વ્હાઈટ કા ના, પિંક ને વ્હાઈટ. પિંક એન્ડ આ વ્હાઈટ. ડબલ કલર છે ને ફ્લાવરમાં. હાલે. પછી આ હલ્દી કુમકુમ. આ જોતા હોય આપણે.
ચાલો ભાઈ હવે થોડોક ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે અમે અમારા જે પ્લાન્ટ કાલે લીધા હતા એ લેવા જવાના છે તો હવે થોડુંક અહીંથી હવે વિદાય લેવાની છે આપણે. ભાઈ ને ક્યાંય ન મળે ને એવું. ચાલો ભરતભાઈ આવજો હવે. અને દુરાંતા આપ્યું ને દુરાંતા ગમે નર્સરી ભર્યા માંગરોળે. તો ભાઈ જો પ્લાન્ટ છે એ ઘરે લેવા માટે પાછા આવ્યા છીએ અમે. આજનો દિવસ પણ આપણે આજે પ્લાન્ટ અને નર્સરી વિઝિટ કરવામાં ગયો છે અને જે પ્લાન્ટ હતા એ પોરબંદરથી મારા ટેરેસ ઉપર આવી ગયા છે. તો ચાલો તમને પહેલાં બતાવી દઉં કારણ કે જો આ પ્લાન્ટ છે એ આપણે માંગ રોડથી મારા ટેરેસ સુધી એમ કે પહોંચી ગયા. એની જે તમે જર્ની હતી એ જોઈ લીધી અને ફાઇનલી જે કલર હું ગોતતો તો કેટલા દિવસથી તો એ મળી ગયો છે. જો આ બોગનવેલ છે આ કેટલી સરસ મજાની છે. કદાચ તમે ક્યાંય જોવા નહીં મળે. મને નથી લાગતું કે રાણાઓમાં કલર જોવા મળે. આ બધા કલર અલગ અલગ જ છે એટલે બસ તો આપણે હવે થોડા એમ કે ટાયર્ડ થઈ ગયા છીએ કારણ કે 2 દિવસ થોડાક એમાં જ બિઝી હતા. અને તો ભાઈ આજનો દિવસ છે આપણો અહીં જ પૂરો થાય છે. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. Good night and bye bye.